5 વર્ષથી 2020થી લઈ અત્યાર સુધી આ કાર્યમાં હું જોડાયેલો છું. આ કાર્ય એટલા શું કે મિલિટરી, પોલીસ, કોઈ બી માન લો બેટની નોકરી, એ માટે હું બાળકોને તૈયાર કરું છું અને અહીંથી ઘણા બાળકો તૈયાર બી થાય છે અને અત્યારે આ સેવા અવિરત ચાલુ છે. હું જ્યારે મિલિટરીમાંથી રિટાયર્ડ થયો ત્યારે મારા એક સાહેબ હતા, સિંગલા સાહેબ, જે મારા કમાન્ડિંગ ઓફિસર હતા. તેમણે મને પૂછ્યું કે સંજય, તું ઘરે જઈને કરીશું, તું અત્યારે નોકરી લંબાઈ લે. એટલે મેં એમને વાત કરી, સાહેબ મારા 17 વર્ષ પૂરા થઈ ગયા છે, મારું ઓલરેડી રિટાયરમેન્ટ આવી ગયું છે. તો મેં કહ્યું કે સાહેબ હું ઘરે જઈશ ને કંઈક કરીશ. મને કે તમે શું કરશો? મેં કહ્યું સાહેબ કંઈ નહીં, આપણે તે જઈને આપણે જે અહીંથી જઈએ છીએ તો બીજા છોકરાઓનું તૈયાર કરીશ. અને મારું એક જ ગોલ છે કે બસ અહીંથી છોકરા તૈયાર થાય અને પોલીસ યા મિલિટરીમાં કોઈ બી ફિલ્ડમાં જઈને દેશની સેવા કરે. હું PSI પોલીસની ભરતી ચાલુ છે, એના માટે પ્રેક્ટિકલ માટે અહીંયા ગ્રાઉન્ડમાં આવી રહ્યો છું. સંજયભાઈ દ્વારા ગ્રાઉન્ડની પ્રેક્ટિસ કરવામાં આવે છે. તમામ ખર્ચો ગ્રાઉન્ડનો સંજયભાઈ દ્વારા ઉઠાવવામાં આવે છે. કોઈ પણ બીજાએ કોઈ મદદ કરી નથી. તંત્ર દ્વારા કોઈ પણ મદદ કરવામાં આવતી નથી. આખા જિલ્લામાં સૌથી મોટો તાલુકો ધનસુરા છે, પણ ધનસુરામાં જ એક પણ ગ્રાઉન્ડ મળતું નથી. એ શરમની બાબત છે. બિલકુલ બધો ખર્ચો, તમામ ખર્ચો સંજયભાઈ શર્મા જ ઉઠાવે છે. અને જીગરભાઈએ એનું મશીન મોકલેલું ગ્રાઉન્ડ લેવલ માટે. બીજો કોઈનો સાથ સહકાર મળ્યો નથી.